સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. ટેટ 1 વિદ્યા સહાયક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે અને મોટાભાગના ઉમેદવારોએ પોતાનું મેરિટ જોઈ લીધું હશે. અને એ સિવાય મેરિટ લિસ્ટમાં પોતાનો નંબર જનરલ કેટેગરીમાં અને પોતાની કેટેગરીમાં કેટલા મોજે એ પણ ખ્યાલ આવી ગયો હશે. આ ભરતી ખૂબ જ મોટી ભરતી છે, ઐતિહાસિક ભરતી કહી શકાય, બરાબર. કારણ કે 11,000 શિક્ષકોની ભરતી જાહેર થઈ છે અને લગભગ ઘણા બધા ઉમેદવારોને નોકરી મળી જશે અને તે બધા સરકારી શિક્ષકો બની જવાના છે, બરાબર. એટલે આ ભરતીમાં તમે પોતાનું જ નહીં પણ તમારી સાથે તમે જે બાળકોને ભણાવશો એનું જીવન પણ સુધારી શકશો. એટલે બધાને કોંગ્રેચ્યુલેશન જે લોકોનું મેરિટ લિસ્ટમાં નામ આવેલું છે તે, બરાબર. હવે સૌથી પહેલાં ઘણા બધા ઉમેદવારોનો પ્રશ્ન થાય છે કે શું બધાનો વારો આવી જશે કે પછી અમુક લોકો રહી જશે. અને એ સિવાય આ ભરતીની અંદર ભરતી જાહેર થઈ છે 11,000 શિક્ષકોની, પણ ગુજરાતને લગભગ 8,000ની આજુબાજુ શિક્ષકો મળશે. હવે આવું કેવી રીતના બનશે એ પણ તમને આ વિડીયોમાં જણાવવાનું છું, એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો. સૌથી પહેલાં આપણે વાત કરીએ મેરિટ લિસ્ટ જે જાહેર થયું છે એમાં કેટલા ઉમેદવારો છે કેટેગરી વાઇઝ, બરાબર. કુલ તમને ખબર જ છે, તમે મેરિટમાં સૌથી એન્ડમાં જાશો એટલે આંકડો તમને દેખાતો હશે 10,157. એટલે આટલા લોકોએ ફોર્મ ભરેલું છે, બરાબર. એમાં જે ઓપન કેટેગરીના છે, જે જનરલ કેટેગરી કહી શકાય 216, ઓબીસીના 5,414, મતલબ અડધા જેટલા ઉમેદવાર તો આના છે, ઓબીસીના અડધાથી ઉપર કહી શકાય. એસસીના જે 1,431, એસટીના 1,140 અને ઈડબ્લ્યુએસના 1,805. આવી રીતના ભાગ પાડેલા છે. હવે આપણે વાત કરીએ ટોટલ ઉમેદવાર 10,157 છે. એમાંથી જે ઓલ્ડ પ્લેયર છે 2,000 એને આપણે બાદ કરી લેવાના. હવે ઓલ્ડ પ્લેયરનો મતલબ શું? તમને ખબર જ છે કે આ ભરતીની અંદર 2025માં જે પાસ કરેલા છે તે અને 2023માં પાસ કરેલા છે તે બંનેને ફોર્મ ભરવાનો ચાન્સ આપેલો છે, બરાબર. ઘણા બધા શિક્ષકો એવા છે જે ઓલરેડી નોકરી કરે છે સરકારી શિક્ષકમાં, છતાં એને ફોર્મ ભર્યું છે એ જાણવા માટે કે ભાઈ હવે એનું મેરિટ કેટલામાં બની શકે છે, અથવા એમના મજા માટે ફોર્મ ભરેલું હોય, બરાબર છે. બીજું, ઘણા લોકોને પોતાની નોકરીના 1 થી 1.5 વર્ષ થઈ ગયા હોય, હવે એ પોતે ફરીથી ફૂલ પગાર કે ફિક્સ પગારની અંદર આવી રીતના આવવા માગતા ના હોય ફિક્સ પગારમાં, બરાબર છે. અને ઘણા લોકો એવા છે જે ફક્ત મજા માટે એક્ઝામ આપતા હોય એને ફોર્મ ભરતા હોય, બરાબર. એ લોકો ભરતીમાં જિલ્લા પસંદગી વખતે તમને કોઈ નડવા નથી. આવા 2,000થી વધારે લોકો હશે જ, બરાબર છે. કારણ કે આની પહેલાંની ભરતીમાં મેં ઓબ્ઝર્વેશન કરેલું હતું, આવું થયું હતું જ. એટલે જે તમે ભરતી જોવું છે ને 10,000ની, આટલા બધા ઉમેદવારો જિલ્લા પસંદગી વખતે નથી આવવાના, બરાબર. લગભગ 8,000 થી 8,500 જેટલા લોકો આવશે, એનાથી વધારે નહીં આવે. એ તમે જોઈ લેજો, જ્યારે તમે જિલ્લા પસંદગી કરવા જશો ને ત્યારે તમને ખબર પડી જશે. એટલે ભરતી છે એ આપણે 10,200ની આજુબાજુની છે અત્યારે, કારણ કે કોર્ટ કેસના લીધે લગભગ 750 જેટલા ઉમેદવારો છે એને જગ્યા બાકી રાખી દેવાની છે. એટલે આપણે એવરેજ ગણીએ તો 10,200 જેટલા ઉમેદવારોની ભરતી થવાની છે. એમાંથી મેં તમને કીધું એ પ્રમાણે 8,200 જેટલા ઉમેદવાર છે એ જ લોકો આવશે, બાકીના લોકો નથી આવવાના, કારણ કે એ બધા જૂના ઉમેદવારો છે એટલા માટે. અને આમાંથી ઘણા બધા લોકો એવા છે જેને 2023ની એક્ઝામ આપેલી છે, પછી 2025ની એક્ઝામ પણ આપેલી છે. મારા જાણીતામાં જ ઘણા બધા લોકો એવા છે, બરાબર, જેને 2023માં પાસ કરેલી છે, સરકારી નોકરી કરે છે, પછી 25માં એક્ઝામ આપી, ફરીથી એને ફોર્મ ભર્યું, બરાબર છે. એટલે આવું થતું હોય છે. બીજું, 500 થી 700 લોકો એવા હશે જે જિલ્લો પસંદ કરવા આવશે પણ શાળામાં હાજર નહીં થાય. હવે એવું ઘણા બધા કારણોથી થઈ શકે છે. સામાજિક કારણો સૌથી વધારે હોય, લેડીઝને સૌથી વધારે હોય આમ તો, બરાબર છે. કે લગ્ન થઈ ગયા હોય, બાળકો હોય, અને જે પતિ છે એ જે તે જિલ્લાની અંદર ધંધો કરતા હોય, પછી બીજા જિલ્લાની અંદર નોકરી મળતી હોય, બરાબર. પોતાના જિલ્લામાં ના મળતી, બીજા જિલ્લામાં નોકરી મળતી હોય, અથવા પોતાના જિલ્લાની અંદર જ પણ ઘણા બધા કિલોમીટર 40-50 કિલોમીટર દૂર મળતું હોય, અન્ય તાલુકામાં મળતું હોય. તો આ ઘણા બધા સામાજિક કારણો લેડીઝને નડતા હોય છે, બરાબર. અન્ય કારણ પણ બીજા અમુક લોકોને હોઈ શકે છે. તો જે તે સમયે જે સીટ દેખાડતા હોય, બરાબર, પોતાના જિલ્લાની સીટ ખાલી દેખાડતા હોય, એટલે એ લોકો જિલ્લો પસંદ કરવા જાય, પણ જ્યારે એનો વારો હોય ત્યારે એનો જિલ્લોને ના મળે, બરાબર છે. તો આવા ઘણા કારણોથી જે અમુક ઉમેદવાર છે એ ભરતીમાં જિલ્લા પસંદગી કરશે પણ શાળામાં હાજર નહીં થાય, બરાબર. એટલે દરેક ભરતીમાં આવા ઉમેદવાર હોય જ છે, તમને પણ જોવા મળશે જ. અને આ બધી જે સીટો ખાલી રહેશે એ વેઇટિંગમાં ખુલશે. યાદ રાખજો, વેઇટિંગ છે એ દરેક ભરતીની અંદર હોય જ છે. 20% જેટલું વેઇટિંગ હોય છે. એટલે આમ જોવા જઈએ તો 10,000ની ભરતી હોય તો 2,000 સુધી વેઇટિંગમાં જગ્યા ખુલી શકે એમ છે, જો માણસો છે એ ના મળે, મતલબ કે ઉમેદવારો છે એ ના મળ્યા તો, બરાબર. અને ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ વેઇટિંગમાં પણ તમને મનગમતો જિલ્લો મળી જાય. મારો એક ફ્રેન્ડ છે જેને પોતાનું મેરિટ ઘણું બધું ઓછું હતું, બરાબર. એને રાજકોટ જિલ્લો છે. થયું એવું કે આખી ભરતી પૂરી થઈ ગઈ, એનું નામ ના આવ્યું, એને આશા પણ મૂકી દીધી હતી, પણ વેઇટિંગમાં એનું નામ આવી ગયું. અને વેઇટિંગમાં એનું નામ એવી રીતના આવ્યું કે
એના જે ગામથી 5 કિલોમીટર દૂરની એને સ્કૂલ મળી રાજકોટની અંદર. બાકી રાજકોટમાં મળવું અઘરું છે. રાજકોટ છે, પછી સિવાય જુનાગઢ, અમદાવાદ, વડોદરા, આ બધા જિલ્લા એવા છે કે જેમાં જગ્યાઓ પૂરે જતી હોય ફટાફટ. તો આવું વેઇટિંગમાં પણ ઘણાને ફાયદો થઈ જતો હોય છે, પોતાનો જિલ્લો મળી જતો હોય છે, બરાબર. એટલે છેલ્લે સુધી આશા રાખવાની, એમાં લગભગ મોટા ભાગના ઉમેદવારો છે એ નોકરી મળી જવાની છે. હવે આપણે વાત કરીએ તો એમજે ટીચિંગમાં તમને ખબર છે કે ટેટ 1નો આખો કોર્સ મેં તમને કરાવેલો હતો, પદવીશાસ્ત્ર અને બધી વસ્તુ. તો કુલ ટેટ 1ની અંદર આપણા 558 જેટલા ઉમેદવારો છે એ પાસ થયા છે, બરાબર. અમુક તમને દેખાડી દઉં. મોઇન સર છે, બરાબર. હવે મારે બધાને સર કહેવા પડશે કારણ કે હવે લગભગ બધા લોકોને નોકરી મળી જ ગઈ છે, એટલે સરનો ટેગ તો લાગી જ ગયો સરકારી શિક્ષકનો. જોઈ શકો છો તમે, ભરતીમાં 24મો નંબર, EWSમાં 4થો નંબર છે, બરાબર. એટલે તો આંગળી મૂકશે એને જિલ્લો મળશે, અને આંગળી મૂકશે એ સ્કૂલ મળવાની છે. પછી જે કમિશ સર છે એને પણ ટોપ 100ની અંદર એનું નામ છે. પછી હાર્દિકભાઈ છે, એનો પણ 71.69 નંબર છે સાયન્સની અંદર છે તે પોતે. રાજેશ સર છે, એને પણ ઓબીસીમાં નંબર છે, પણ એ પૂછતા હતા કે ઓબીસીમાં મળશે કે નહીં મળે, પણ એને મળી જ જવાનું આરામથી, બરાબર. એટલે આવા ઘણા બધા ઉમેદવારો છે, બધા છે તમે નથી કહી શકતો. એટલે મોટાભાગના ઉમેદવારોને નોકરી મળી જ ગઈ છે, સમજી લેવાનું તમારે, બરાબર. હવે કઈ કેટેગરીમાં કેવી રીતે સીટ ભરાતી હોય છે અને કચ્છની ભરતીમાં શું થવાનું છે એના વિશે હું નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાનો છું. કારણ કે તમે સમજો, જે કચ્છના ઉમેદવારો છે ને ગયા વખતે 2023 બરાબર, એ લોકો પણ આ ભરતીની અંદર ફોર્મ ભરેલા હશે. એ લોકો 3 લાખનો બોન્ડ ભરીને પોતાના વતન આવવાનું વિચારતા હશે, એટલે એ લોકો પણ હશે જ આની અંદર. તો એના વિશે પણ આ નેક્સ્ટ વિડીયોમાં હું તમને વાત કરવાનો છું. બાકી તમે નોકરીમાં હાજર થાવ ત્યાં સુધીની દરેક માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે, બરાબર. એટલે ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, બીજા લોકો વિશે હાઈપ આપી દેજો, એટલે આ વિડીયો બીજા લોકો સુધી પહોંચી શકે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં હું તમને પ્રોસેસ શું છે, સીટ કેવી રીતના ભરાય છે એના વિશે વાત કરવાનો છું. તમારે કયો જિલ્લો પસંદ કરવો જોઈએ એના વિશે પણ તમને વાત કરીશ, બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.